હું ખેડૂત છું, હું જીરું વાવું છું, હું જ એનું બધું કામકાજ કરું છું, પાણી વાળું છું, દવા છાંટું છું અને દવા લઉં છું, અનુભવ કરું છું અને પછી જ વિડીયામાં મૂકું છું, જેથી બધા ખેડૂતોને બધી પ્રોડક્ટના અનુભવ ન લેવા પડે, ટ્રાયલ કર્યા વગર સીધો એનો ઉપયોગ કરી શકે. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. અહીં વાત થશે અનુભવની, ખેતીની, ખેડૂતની, પાકને સંરક્ષણ કઈ રીતનું રખાય એની. પણ અંબા કાકાની જો આગાહી આવે અને માવઠાના ભણકારા વાગે, જીરુના પાકની અંદર આપણે સમયસર માવજત કરીએ એટલે કંઈ પ્રોબ્લેમ નથી આવતો. અને જો આકાશમાં વાદળા થાય અને યુદ્ધના ભણકારા વાગે અને જેમ ભાયડો હોય એ ઊભો રહે, એ કે જાય નહીં, એમ જ્યારે માવઠાના ભણકારા વાગે ને ત્યારે જીરું હારે કોણ ઊભું રહે ખબર ખેડૂત મિત્રો? ટાટા રાલીસ કંપનીનું સાર્થક. તો ખેડૂત મિત્રો, માવઠાની આગાહી વચ્ચે જો તમારું જીરું 65 થી 70 દિવસનું થઈ ગયું હોય તો ખેડૂત મિત્રો, તમે ટાટા કંપનીનું સાર્થક ગમે ત્યાંથી ગોતીને પંપે 40 ગ્રામનું પ્રમાણ રાખીને વીઘે 4 પંપ કરીને ઘાટો છંટકાવ તમે કરી દેશો તો જીરું તમારું બચી જશે. એના માપ અને પ્રમાણની આપણે વાત કરીએ તો 15 લીટરના પંપની અંદર 40 ગ્રામનું માપ રાખીને તમે ઘાટો છંટકાવ કરી દેશો તો જીરુને કાળીઓ, ચરમી કે સુકારાથી તમે બચાવી શકશો. તો ખેડૂત મિત્રો, હું તમને મારું જીરું બતાવું અને પ્રોડક્ટ બતાવું. પહેલાં હું તમને મારું જીરું બતાવું છું. તમે જોઈ શકો છો, મારું જીરું અત્યારે 65 દિવસનું થઈ ગયું છે. દી આથમવાની તૈયારી છે એટલે થોડુંક ઝાંખું દેખાશે, પણ હું તમને બતાવું, જોવો તમે. એકદમ લીલું સમ, હાઈ ક્લાસ ફ્લાવરિંગ. જો હું તમને આગળ સુધી બતાવું તો ખેડૂત મિત્રો, હું છેલ્લા 4 વર્ષથી આ જીરું વાવી રહ્યો છું અને 4 વર્ષથી હું જ્યારે 65 દિવસનું જીરું થાય એટલે ભૂલ્યા વગર ટાટા કંપનીનું સાર્થક પંપે 40 ગ્રામનું માપ રાખીને ઘાટો છંટકાવ કરી દઉં છું. 99% કોઈ પ્રોબ્લેમ પછી આવતો નથી. કેમ છે ખેડૂત મિત્રો મારું જીરું? તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે ટાટા કંપનીનું સાર્થકનો યુઝ કર્યો છે કે નહીં એ પણ જણાવજો. મારા જીરુની અંદર ઉગ્યા પછી 3 પિયત આપેલા છે, 24 જમણે, 40 જમણે અને 52-53 જમણે. ઉગાડવામાં 3 પિયત આપેલા છે. જો તમે આ મારું જીરું જોઈ શકો છો. આમ જોવો ને તો 1 ફૂટની હાઈટ ઓલરેડી અત્યારે જીરુની થઈ ગઈ છે.
તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો પ્રોડક્ટ ટાટા રાલિસ કંપનીનું સાર્થક, જેનું માપ છે 15 લીટર પાણીની અંદર 40 ગ્રામ. ત્યાર પછી M45 આપણે એનું માપ રાખવાનું છે 15 લીટર પાણીની અંદર 40 થી 50 ગ્રામ. સાથે જો તમારે સુસ્યા જીવતનો પ્રશ્ન હોય, એટલે કે મોલો મસી થ્રીપ હોય, તો અત્યારે તમે અપાચેનો ઉપયોગ કરી શકો. જે 160 ગ્રામનું પેકેટ આવે છે તેના તમે 10 પગ થઈ શકે. સાથે ખેડૂત મિત્રો, સ્ટીકર અવશ્ય નાખવું. હાલમાં હું સ્ટીકર વાપરી રહ્યો છું, સીટવીલ ગોલ્ડ, જે UPL કંપનીનું આવે છે અને ખૂબ સારું એવું કામ છે, જે ઝાકળને લાંબો સમય બેસવા દેતું નથી. એનો પણ આપણે એક વિડીયો બનાવશું કે જે કેરામાં આપણે સ્ટીકરનો ઉપયોગ કર્યો છે એમાં કેમ છે અને નથી કર્યું એમાં પણ કેમ છે. તો ખેડૂત મિત્રો, આજે મેં વાત કરી કે 65 થી 70 દિવસનું જીરું થાય ત્યારે આપણે કયો રાઉન્ડ લેવો જોઈએ. તો ખેડૂત મિત્રો, હું આ રાઉન્ડ કરવાનો છું, એનું રિઝલ્ટ પણ હું તમને બતાવીશ. અને ખેડૂત મિત્રો, તમે જો આ દવા વાપરી છે કે નથી વાપરી એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી એમને પણ આ ઉપયોગી માહિતી મળી રહે. નવા વિડીયા સાથે આપણે પાછા મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.